જસાપર ખાતે શિવાલય સેન્ટર કહી શકાય કે એવા હોમ આશ્રમના લાભાર્થે મહત્વની શિવકથાનું ખાસ આયોજન કરાયું છે। આ શિવકથામાં આજુબાજુના ગામના લોકો શિવકથાનો લાભ લેવા માટે ઉમટ્યા હતા। શિવકથાનો લાભ લઈ સૌ કોઈ કૃતજ્ઞતા અનુભવી હતી। વાત કરી ખાસ કથાની વ્યાસપીઠ ઉપર જગદીશ મહારાજ સંગીતમય શૈલીમાં શિવકથાનું રસપાન કર્યું હતું। ઉપરાંત શ્રોતાજનો પણ તેમને રસપાન કરાવ્યું હતું। આ યોજાતી કથામાં 5મા દિવસે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાવીરભાઈ ખાચર, ચોટીલા રાજવી પરિવાર ધીરુભાઈ સિંધવ તેમજ મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના તેમજ અન્ય આગેવાનો સાથે ખાસ સંતો મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તે બધાની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ આશ્રમમાં ઉદાર હાથે ફાળો પણ આપ્યો હતો। આ શિવકથા શિવાલય સેન્ટર હોમ લાભાર્થે ખાસ યોજાયો છે અને ત્યારે આપણે ચોક્કસથી જણાવી દઈએ કે આ શેલ્ટર હોમમાં નિરાધાર અને અનાથ લોકોમાં રહીને જિંદગી પસાર કરી રહ્યા છે અને ત્યારે આ જગ્યા પર આશ્રમ બનાવવાના ધ્યેય સાથે શિવકથાનું મહત્વનું આયોજન કરાયું છે અને આ પ્રસંગે વઢવાણ બ્રહ્મ સમાજની મહિલા આગેવાનો તેમજ સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ મહિલા પાંખના જે આગેવાનો છે તે પણ ખાસ ઉપસ્થિત રહેવાની સાથે જ સંસ્થાના પ્રમુખ નીતાબેન જાનીનું પણ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું। આ પ્રસંગે નાની નાની બાળાઓએ પણ નવદુર્ગાનું રૂપ લઈ ગરબે રમતા વાતાવરણમાં શિવ ભક્તિનો મહિમા પણ ગુંજી ઉઠ્યો હતો। ખાસ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં કહી શકાય કે શિવકથાનું મહત્વનું આ આયોજન કરવામાં આવ્યું હતું। શિવકથાના આયોજનમાં બધા જ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તો બધાએ ભેગા મળીને ખાસ કહી શકાય કે શિવકથા સાંભળીને ધન્યતા અનુભવી હતી।